તો પ્રફુલભાઈ પાનસેરિયાની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે લાલાંક પાલિતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકી વગર બિલ મુકાયું હતું। હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વગર બિલ મુકાયું હતું। ટાંકી ન હોવા છતાં 50 લાખનું બિલ રજૂ કરતા કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગંભીર નોંધ લીધી છે। બિલ રજૂ કરનાર 2 ઇજનેરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મેહુલ દવે અને એનવી કાલિયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરતની કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ આદેશ કર્યો છે। ધર્મનંદન કન્સ્ટ્રક્શન નામની આ કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે આદેશ કર્યો છે। મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી છે। જાહેર નાણાંના ઉપયોગમાં ગેરરીતિ નહીં ચલાવાય, કડક દેખરેખ રાખવા માટે અધિકારીઓને પણ આદેશ આપ્યા છે। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે લાલાંક કરી છે। પાલિતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકી વગર બિલ મુકાયું હતું, ત્યારે હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વગર આ બિલ મુકાયું હતું અને હવે બંને જણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે, ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે। એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે। માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે।